નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, તમારી તૈયારી પ્રોપર જઈ રહી હશે. હવે જો આવનારા સમયની અંદર ઘણી બધી ભરતીઓ ઓન ક્યુ છે, તો આપણે ખાસ દરરોજ યોજનાઓ ભણીએ છીએ, કરંટ અફેર્સ ભણીએ છીએ. એ પૈકી આજની આપણી જે યોજના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે. મેં તમને લાસ્ટ યોજનામાં પણ કીધું હતું. આપણે છેલ્લે કઈ યોજના ભણ્યા? તો કે ઉજાલા યોજના ભણ્યા. અને ઘણા બધા વિદ્યાર્થીઓને જે કન્ફ્યુઝન રહેતું હોય છે એ ઉજ્જવલા અને ઉજાલા વચ્ચેનું રહેતું હોય છે. પરીક્ષામાં પૂછાય ત્યારે કઈ યોજના શેના માટેની છે એ થોડું ઘણું કન્ફ્યુઝન રહેતું હોય છે ને એના કારણે પણ ઘણીવાર માર્ક તૂટતા હોય છે. તો આ યોજનાઓના લેક્ચર્સ, કરંટ અફેર્સના લેક્ચર, એ તમામ લેક્ચર તમને ખૂબ જ મદદરૂપ થવાના છે. એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બંને પ્લેલિસ્ટ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. તમે વિચારો કે યોજનાઓનો 5 કે 7 મિનિટનો વિડીયો એ બહુ મોટી ડીલ નથી, પણ એ ભણી લેવાથી તમને ખૂબ ફાયદો થશે. તો આપણે ઘણી બધી જૂની યોજનાઓ પણ ભણીએ છીએ. જૂની એટલે કેટલી જૂની? તો કે મોદી સરકારનો જે પહેલો કાર્યકાળ હતો, મોદી ગવર્મેન્ટ 1.0, એ દરમિયાન લોન્ચ થયેલી યોજના ભણીએ છીએ. અને આ યોજના પણ મોદી ગવર્મેન્ટ 1.0 પહેલા કાર્યકાળ વખતે લોન્ચ કરવામાં આવેલી છે. આપણે વધારે સમય ન બગાડતા શરૂ કરીએ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. પહેલા તો તમે ટાઇટલ પેજ જુઓ, અહીંયાથી જ ખ્યાલ પડી જાય કે અહીંયા તમને દેખાય છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વચ્છ ઈંધન બહેતર જીવન, એવી કંઈક એની ટેગલાઇન છે. અહીંયા તમને ગેસનો સિલિન્ડર દેખાય છે. તો એનો મતલબ થયો કે આ કંઈક ગેસ કનેક્શન સાથે સંબંધિત યોજના હોવી જોઈએ, અને એ 100% સાચું પણ છે. વર્ષ 2016 ની અંદર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. વર્ષ 2016 તમારે તારીખ લખી હોય તો પણ લખી લો. 1 મે 2016 ના રોજ ક્યાંથી લોન્ચ કરવામાં આવેલી? એ સ્થળ કયું હતું? તો એ સ્થળ હતું બલિયા. અને આ બલિયા ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો 1 મે 2016 ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરી હતી. તો પહેલો સવાલ આમાંથી કેવો બને? ક્યારે લોન્ચ કરી? 2016માં 1 મે. બીજો સવાલ એવો બને, ક્યાંથી લોન્ચ કરી? ઉત્તર પ્રદેશના બલિયાથી. પછી ત્રીજો સવાલ, એની એક પ્રકારે ટેગલાઇન, સ્વચ્છ ઈંધન બહેતર જીવન. આપણને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ હજી પણ ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં વસે છે, અને એ લોકો ખોરાક રાંધવા માટે લાકડાનો ઉપયોગ કરતા હોય છે. એના કારણે જે પ્રદૂષણ વગેરે ફેલાય છે, અલગ અલગ લંગ ડિસીઝ થાય છે. તો એમને અટકાવવા માટે થઈને ખાસ એવા લોકોને એલપીજી કનેક્શન આપવા માટે થઈને આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તમે જો અહીંયાનો ઉદ્દેશ્ય છે કે ગરીબ લોકોને એલપીજી ગેસ પૂરો પાડવો. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજી નું પૂરું નામ તમને ખ્યાલ હોવો જોઈએ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજી. તો એનું કનેક્શન પૂરું પાડવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી. પણ કેવા લોકોને કનેક્શન આપવાનું? તો શરૂઆતમાં બીપીએલ કાર્ડ ધારકોને આપવાનું. પછી બીજા ઘણા બધા અલગ અલગ લોકોનો સમાવેશ, એસટી, એસસી, પછી આદિવાસી વિસ્તારમાં રહેનારા જે ખાસ લોકો છે એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવેલો. અને ઘણા બધા લોકોને એલપીજી કનેક્શન પ્રોવાઈડ કરેલું. કરોડોનો ટાર્ગેટ હતો આ યોજના અંતર્ગત, અને એમાં અચીવમેન્ટ પણ મળેલી છે. કરોડો લોકોને કનેક્શન મળ્યા પણ છે ખરા. તો જોઈએ આપણે કે બીપીએલ પરિવારને એલપીજી કનેક્શન માટે 1600 રૂપિયાની નાણાકીય સહાય. અહીંયા કયો પરિવારની વાત થાય છે? બીપીએલ. એનો અર્થ શું થાય? બિલો પોવર્ટી લાઇન, કે જે ગરીબી રેખા છે એની નીચે જીવતા લોકો, એટલે કે જે ખરેખર ગરીબ લોકો છે, એવા પરિવારોને એલપીજી કનેક્શન માટે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 1600 રૂપિયા જેટલી નાણાકીય સહાય મળવાપાત્ર થતી હતી. આના માટેનું નોડલ મંત્રાલય કોણ હોય? બટ ઓબ્વિયસ છે કે એલપીજી ની વાત થાય છે, ગેસ કનેક્શનની વાત થાય છે, તો મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ આ યોજના માટેનું નોડલ મિનિસ્ટ્રી છે, નોડલ મંત્રાલય છે. એવો સવાલ પૂછે, આપણને ખ્યાલ હોવો જોઈએ. અત્યારે કોણ છે આપણા ખાસ મંત્રી? તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. હવે જુઓ, આ જે યોજના છે ને એના બે અલગ અલગ તબક્કાઓ છે. 2016માં હજી લોન્ચ થઈ છે, એનો મતલબ એ ઉજ્જવલા 1.0 હતું, એનો પહેલો તબક્કો, અને પછી એનો બીજો તબક્કો. તો બંને તબક્કા અંતર્ગત સરકારે કંઈક અલગ અલગ લક્ષ્યાંકો રાખ્યા હતા. હવે આપણે પહેલા તબક્કા અંતર્ગત આટલી રીતે લક્ષ્યાંકો અચીવ કરવા છે, બીજા તબક્કા અંતર્ગત એમાં થોડોક સુધારો વધારો કર્યો. તો જોઈએ આપણે કે ઉજ્જવલા 1.0 નો લક્ષ્યાંક શું હતો? કે બીપીએલ કાર્ડ ધરાવતી 5 કરોડ ગરીબ મહિલાઓને એલપીજી કનેક્શન પૂરું પાડવું. 5 કરોડ જેટલા લોકોને
ગરીબ મહિલાઓને એલપીજી કનેક્શન પૂરું પાડવું. એ સિવાય પ્રથમ તબક્કામાં દલિત અને આદિવાસી સમુદાયો સહિત 8 કરોડ ગરીબ પરિવારોને મફત રસોઈ ગેસ જોડાણો આપવામાં આવ્યા હતા. તો સાથે 5 કરોડનો લક્ષ્યાંક હતો અને 8 કરોડ જેટલા લોકોને આપવામાં આવ્યા. આવા અલગ અલગ રિપોર્ટ્સની અંદર માહિતી આપણને મળે છે. ત્યાર પછી ઉજ્જવલા 2.0, તેમાં વધુ 1 કરોડ ગેસ કનેક્શન આપવા એવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો કે અત્યાર સુધી જે આપણે આપ્યા છે એમાં હજી વધુ 1 કરોડ. અને એ સિવાય 50 જિલ્લાઓમાં 21 લાખ ઘરોની અંદર પાઇપ દ્વારા પણ ગેસ પહોંચતો કરવો એવો લક્ષ્યાંક પણ રાખવામાં આવેલો. તો આ સરકારની એક સફળ યોજના છે ને એટલે જ પરીક્ષાની અંદર પૂછાય. અગાઉની પરીક્ષામાં મને યાદ આવે છે ત્યાં સુધી પૂછાઈ ગયેલી પણ છે. હવે જે આપણે જોયું એમ કે ક્યાં કન્ફ્યુઝન રહેતું હોય છે એ આપણે ખાસ જોઈ લઈએ. તો જો આ છે ઉજાલા યોજના, અહીંયા આપણે લખી નાખીએ ઉજાલા અને અહીંયા લખી નાખીએ ઉજ્જવલા. બંને વચ્ચેનો ભેદ તમે સમજી લો. ઉજાલા યોજના કોના માટે હતી? તો ખાસ આ લેમ્પ, એલઈડી લેમ્પ પ્રોવાઈડ કરવા માટે. એનો મતલબ ઇલેક્ટ્રિસિટી સાથે સંબંધિત છે, વીજળી સાથે સંબંધિત છે. જ્યારે ઉજ્જવલા યોજના ગેસ સિલિન્ડર એલપીજી કનેક્શન સાથે સંબંધિત છે. બંને વચ્ચે કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. જો મેં અહીંયા લખી નાખ્યું ઉજાલા, અહીંયા એલઈડી લેમ્પ પણ આપણે દોરી લીધો છે અને અહીંયા ગેસ ઓલરેડી છે જ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. બંને વચ્ચેનો ભેદ તમને ક્લિયર થઈ ગયો. મેં લાસ્ટ લેક્ચરની અંદર યોજનાનો જે લેક્ચર એમાં ઉજાલા યોજના ભણાવી દીધેલી છે, પછી ઉજ્જવલા યોજના પણ આપણે સાથે લાવ્યા. જો એવી જ બીજી સમર્થ યોજનાઓ છે, બે અલગ અલગ છે, તો આપણને એ બંને વચ્ચેનો ભેદ ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? તો આ હતો આજનો આપણો ખાસ યોજનાનો લેક્ચર, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. હું આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નવી યોજના સાથે ભેગા થઈશું. યાદ રાખો, યોજનાઓ અને કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ફરી મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.